રામ રામ ડાયરા ને ગાઈસ, તો આપણે આજે જવાનું છે જુનાગઢ મારી બેનને મૂકવા સ્કૂલે, અને આપણે શુભમ ડિલક્સ પણ જવાનું છે. આપણી દુકાન હે મારા ભાઈની, તો ત્યાં જવાનું છે આપણે. તો મળીએ રસ્તામાં, તો ચાલો મળીએ. તો ગાઈસ આપણે સરાળિયા પહોંચી ગયા છીએ અને ટેપે આપણે વાગતા જાય છે, અને ટેપ અત્યારે આપણે બંધ કર્યા છીએ કેમ કે કોપીરાઇટ આવી જશે. એટલે આમ જો આપણે મોબાઈલમાં લોક છે, મોબાઈલ ખોલી તને બતાડું. તો અહીંયા ગીત હાલે છે, આપણે કાંડરે તારી ઝીણી નજરે એ હાલે છે, અને તમને હું રસ્તો બતાડું. ચાલો, આપણા સરાળિયાનો રસ્તો છે. અને તો હવે આપણે મળીએ ક્યાં જઈને મંથલી સાઈડ જઈએ ત્યારે આપણે હવે મળશું સીધા. પછી ચાલો હવે મળીએ. તો ગાઈઝ આપણે વંથલી પહોંચી ગયા છીએ, અને આપણે વંથલી રસ્તા પહોંચી ગયા છે, એટલે થોડુંક છેટું છે, અને ટ્રાફિક ફૂલ છે. તમે જો ફૂલ ટ્રાફિક છે અહીંયા, તો ટ્રાફિક જ હોય. અને અહીંથી કેટલું જુનાગઢ થાય? થોડુંક થાય અહીંથી તો 4 લાઈન આવી જાય એટલે ઝડપ થાય. તો આપણે હવે મળશું સીધા 4 લાઈન આવી જાય ત્યારે. આપણે શુભમ ડિલક્સે પહોંચી ગયા છે, તો ચાલો શુભમ ડિલક્સે જઈએ. તો ગાઈસ આપણે દુકાને પહોંચી ગયા છે. આપણે જો દુકાન છે અહીંયા છે, નથી બતાડું. તો આપણે સોડા પીવું, પછી આપણે હોસ્ટેલે જઈએ ત્યારે મળી. તો ગાઈઝ આપણે મારી બેનને મૂકીને આવતા રહ્યા, અને ટ્રાફિક બહુ છે અહીંયા. જુઓ તમે, ટ્રાફિક છે. અને હવે આપણે જવાનું છે ઘરે, કદાચ એક આપણે ગાડીનું કામ છે, ત્યાં જવાનું છે. તો જો બના લે બી કન્ટિન્યુ વ્લોગમાં. ઝેબ્રા ક્રોસિંગ કરીએ છીએ, મતલબ રોડ ક્રોસિંગ કરીએ છીએ. ભાઈ તારા પપ્પા તો ગાઈસ આપણે ગાડીમાં જઈને મળીએ. તો ગાઈસ આપણે કેરી લઈ લીધી છે, 3 બોક્સ કેરીના લઈ લીધા છે. જો 3 બોક્સ લઈ લીધા છે કેરીના. મસ્ત કેરી છે, આપણે ચાખી હતી, 1 નંબર કેરી છે. તો હવે આપણે ઘર સાઈડ નીકળી ગયા છીએ. ઘર સાઈડ આમાં યુટ્યુબમાં આપણે ગીત વગાડી છે. કરું યુટ્યુબ ચાલુ કર્યું. તો એ આપણે થઈ જશે, અને હવે આપણે જવાનું છે ઘરે.